હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? બધા મજામાં હશો. અત્યારે હાલમાં આજે થઈ ગયો છે સન્ડે, રવિવારની સવાર પડી ગઈ છે સરસ મજાની. હાલમાં વાગી ગયા છે ઓલમોસ્ટ 9:45 વાગવાયા. સવારની હું 6:30ની જાગું છું. સો હવે બધા ધીમે ધીમે રેડી થઈને બધા હવે ગાડીમાં બેસે છીએ. લોકેશન ઉપર જઈએ છીએ જ્યાં ફરવા જવાનું ત્યાં જઈને બતાવીએ કે ક્યાં જઈએ. સો સરસ મજાનું એવું લોકેશન છે. બધા લોકો ગાડીમાં બેસી ગયા એન્ડ સોનુએ સાહિલનો રાખડી બાંધી અત્યારે સવારમાં, કેમ કે અમે લોકો આજે સાંજે નીકળી જવાના છીએ. સો એની રક્ષાબંધન બી થઈ ગઈ. હવે રેન્જ રોવરમાં અહીંયાથી નીકળીશું. સૌથી પહેલાં આપણે ગોગા મહારાજના દર્શન કરી લઈએ. જય ગોગા બાપા. અહીંયા અમારો મીતો ડ્રાઈવર બેસી ગયો ગાડી ચલાવવા માટે. અહીંયા પાછળ પબ્લિક બેઠી હો. 2 જણા પાછળ, એના પાછળ બીજા 2 જણા. હવે નીકળીએ ભગવાન માતાજીનું નામ લઈને. Now turn left and then turn left at the end of the road onto Elm Street. સો જઈને પછી મળીએ ગાઈસ. અત્યારે હાલમાં વાગી ગયા છે 10:30. અમે લોકો ખેતરમાં આવી ગયા. એકાદા નેડિયામાં પહોંચ્યા. હવે ખબર નહીં કયું નેડિયું હા સોરી હા અહીંયા પહોંચીએ. હજુ વચમાં ઊભી રાખી. હવે જઈએ કેમ કે આજુબાજુમાં કશું નહીં. જો પેલા બોર આવ્યો પછી કહું હા એપલ કોક તો હા જઈએ જોઈએ. કશું ના હોય તો પાછો આવીએ ચોક ફરવાનું. ચલો મસ્ત વ્યૂ આવે ને. આજે ગાઈસ અમે વનભોજન કરીશું. અમે લોકો ઘરેથી બધું લઈને આવ્યા છીએ. અમે લોકો લોકેશન પર પહોંચી ગયા છીએ. ગાડી પાર્ક કરી નાખી અહીંયા પાર્કિંગમાં. અહીંયા આગળ 2 પાર્કિંગ છે. બધા લોકો આગળ જતા રહ્યા. ખાલી અમે 3 જણા પાછળ છીએ. સો અહીંયા આગળ આવું પાર્કિંગ. એન્ડ જો આ મેડમ પેલા લોકો આવી રહ્યા. પહેલાં જઈને જોઈએ કે શું છે ને શું નહીં. અહીંયા આગળ મેપ બી આપેલો, બહુ સારું, થોડું ઇઝી રહે. જો અમે લોકો અહીંયા આગળ આવ્યા છીએ. આવું ફરવાનું હો, પછી આવું છે, આવ્યું છે, આ છે, આર્યો બી હો. અરે ટુકડી હેડી છે અમારી. એવું લાગે ખેતરમાં એકદમ શાંતિ નહીં લાગતી ને? કોઈ મજા આવે આમ સહેજી અવાજ નહીં. જોજો ધીમે ધીમે. ચાલતા ચાલતા આ બાજુમાં આવ્યા છીએ. અહીંયા આગળ ફોલ મળ્યો. પાણીનો અવાજ આવી રહ્યો છે. જો બતાવી દઉં તમને એકવાર. અને આ બાજુમાં છે ને વેરમોન્ટમાં થોડું ઠંડુ વાતાવરણ. અમારે એ બાજુમાં એટલું બધું નહીં ઠંડુ. જેટલું પાણી જાય. કપલ ફોટો પડાવવા બેસી ગયો. અમે લોકો અહીંયા આગળ આવ્યા છીએ. અહીંયા ફોલ છે નાનો એવો. થોડું બીક લાગે એવું હો. અંદર બહુ નહીં જતી હું, પણ આ જુઓ તો પહોંચી ગયો છે. સરસ વ્યૂ.
જેટલી હાઈટ ઉપર હી એ બહુ નીચું લાગે આ તો લુક વાઇઝ. જો મોઈની ભાભી આમ નેચે જોઈને કેવું લાગે નહીં? બહુ નીચું હોય એવું લાગે. અત્યારે હાલ અમે લોકો નીચે ઉતરીને આવ્યા છીએ. એટલે આ જબરું છે બાપા. પેલા બધા સાહિલ તો જોવાય પહોંચ્યો આગળ. અમે બધા ધીમે ધીમે ચાલવા વાળા ચમકામાં તો ના ફાવા આવા. છેક નીચે ઉતરી આવીએ માઉન્ટેન ઉપરથી અંદર જંગલની અંદર. હાય બાપ મને તો બીક લાગો હેડો આમ જ. પગનો ઠેકોણો નહીં ભાઈ અમારે આવામાં પ્રેક્ટિસ નહીં. એટલે હાચીને હેડવું પડે. હા પણ ઓલરેડી એમને જોઈ લીધું સોની. હા આગળ બતાય ને. તમે બધા લોકો અહીંયા આવી ગયા છીએ. આ પાછળ બે જણા બેઠા દેખાતા હશે આઈ થિંક સો. જો અહીંયા આગળ છેક નીચે ફોટોગ્રાફર. રેન્જ રોવર આવી રહી છે ભાઈ અમારી ગાડી. મીત પાટીદાર. હા છે મસ્ત એન્ટ્રી મારી ને બાકી ધૂળ ધૂળ કરી નાખી. અને એ પાઈ અમારા ઉપર જ ઉડી. વન ભોજન કરવા બેસી ગયા. મસ્ત મસ્ત આઈટમો લઈને આવી ગયા અહીંયા. જુઓ કેટલું મસ્ત લોકેશન હે ને. પેલી બાજુમાં અમુક લોકો અવાજ આવો. આ બાજુમાં પાર્કિંગ કર્યું. ચલો ખાવા. લોકો અહીંયા આગળ આવ્યા છીએ. એપલના ઝાડ જુઓ નવરી લૂમખી લૂમખા આવ્યા ને એપલો. આ બાજુમાં પછી અહીંયા આગળ એપલો દેખાય લૂમખે લૂમખા. આમાં ટુકડી છો જઈ એ જઈ હું તો એકલી રહી જઈ. અમે આવા બીજા લોકેશન ઉપર આવ્યા છીએ. અહીંયા થોડીક વાર ફરીશું પછી જોઈશું નેક્સ્ટ ક્યાં જવું. આજે તો મજા પડી ગઈ ફરવાની. ચલો જઈએ અંદર. સફરજન વેણ્યો અમે લોકોએ. દેખાય મસ્ત હે ને. બાકી આમ જુઓ જેટલો લેવો એટલો મફતમાં લઈ જાઓ. કોઈ કશું બોલે નહીં. એ બધો લેવા જ આવી. આ જો સોની વેન ન્યુયોર્ક લઈ જવા થેલી લેતી લાવી જ પડશે. પણ ગાઈસ આ છે ને તમે બહારથી બાય કરીને ખાવ ને એના કરતાં બહુ બેસ્ટ. એકદમ ખટ મીઠા લાગે કેવું નહીં. એકદમ ફ્રેશ તોડીને જ ખાવાના. જેટલા ખાવા એટલા. જેટલા લૂમખાઈ. આ જો ચેલું પડ્યું નેચર બધું બગડો. અત્યારે હાલ અમે લોકો ત્રીજા લોકેશન પર પહોંચ્યા છીએ. તમને બતાવું કયું લોકેશન. આ રહ્યું મસ્ત લોકેશન. ફાઇનલી અમારા હાથમાં આવી ગયું. સો જો બતાવું કેટલી બધી પબ્લિક અહીંયા આગળ. અહીંયા બીચ ઉપર અહીંયા આ લોકો બધી બોટિંગ કો ને રેન્ટ ઉપર આપો. મને એવું હતું ખર્ચ. આ બે જણા ઉપડે અંદર અને સફરજન ખાય મસ્ત ની કોઈ. જો
સાહેલ આવું ટ્રાય કર તું પેલું ટ્રાય કર હા તે રેન્ટ ઉપર લેવાનું રહ્યું રેન્ટલ હોય ને સો ચલો ગાઈસ અમે લોકો ફૂલ એન્જોય કરીએ પછી મળીએ તમને થોડીક વાર પલળી રહીએ પછી મળીએ તાર આ બંને લોકોએ છે ને આરી બુક કરાવી દીધું હો આઈ થિંક 2 બુક કરાવી લાગે નહીં બંને લોકો રેડી થઈને ઉપડશે નાવડું લઈને જોઈએ જેવા ઊંધા થઈ જાય સીધા જોઈ આવડતું તો નહીં પણ જોજી આવડો ના થઈ જતો નક્કી તો મોય જોઈ So, here, I'll give you a little lesson. So you see how it's got some stickers on it on the front side. You're gonna want to have those શીખવાડો પેલો ભાઈ and these black things. So હસેલો ગુજરાતીમાં આ લોકોએ આવું કંઈક બુક કર્યું આવું તો ના ફાવ બાપરે બોટ હોય ને તો ચાલો જો આવી રીતનું જવાનું એમ આમ કરીને ઓ આ તો અલગ જ છે કંઈક સાહેલે લોકોએ આવું કંઈક બુક કર્યું આવું સેમ પેલા 3 જણા તો કहीं બે જણા બે તો શીખવાડી પેલું ગુજરાતી હે કોક એ હોય ચેવ કરી કે છે એકવાર હા વેન્ડી બે જોડી just like strip કરી હા બે જણ જાય તો ખરા આટલું દૂર આ નામ એવું ના ના કમ્પ્લીટ કરી હવે જો તમે ફરીથી સફરજન વેણીને આવ્યો અહીંયા બાજુમાં અમે લોકો યાદો તાજા કરીએ અમારા મામાનું ગામ હોય ને જે આનું ગામ એ મારા મામાનું ગામ તો અમે લોકો આવું બહુ કરતા બપોરે ખેતરમાં જતા અને બધા ત્યાંથી વેણી લાવતા નહીં અને પછી કમ્પ્લેનો આવતી અમારી બહુ મજા આવતી આખી ટુકડીઓ જઈએ ઓકે છોકરીઓની બહુ મજા આવે આજે પણ સેમ અમે એવું કર્યું મેન સોનીએ સફરજનો વેણી લઈને આવ્યો ક્યાં ગયા પેલા બે મોઈની ભાભીને અલ્યા આ બેનો વારો આવ્યો આખો ફરીને આવ્યા બે જણો ઊભું રાખ્યું ચાલી નાખ્યું અમે બધા લોકો આવી ગયા છે અહીંયા બેસી ગયા એ મને બીક લાગતી હતી પણ તોય આ બધા કે બે આ સાહિલ પટેલ અહીંયા ચલાવો થાકી જો બિચારો 4 જણનું વજન અને અમિત પટેલ ઊંઘો મજા કરો જાતે હેડ્યું જાય આજુબાજુના નજારોમાં અમે વચ્ચે જો હું તમને શીખવાડું હાશ સફરજનનું ઝાડ હાથમાં આવી તો બેગ ભલાઈને ભરવા આવ્યો ગાઈસ અમે અને એટલા મીઠા હો ને કેવો મસ્ત ને આ ન્યુયોર્ક લઈને જશે ગાર્બેજની થેલી લઈ આવી ચોકથી
પણ ચોખ્ખી હું અને સાહિલ અમે બંને લોકો 4:15 નીકળ્યા હતા મિતના ઘરેથી. હવે અમારા ઘરે જઈએ છીએ. અત્યારે હાલમાં 4:50 થઈ એન્ડ ગાડી ખાલી થઈ જઈ. ગાડી ખાલી થઈ ગયા. ખાલી ખમ થઈ જાવ તારી મજા આવી નહીં? યા મજા આવી. અને આમાં ગાડીમાં એક જીવડું આવી ગયું ને બહાર કાઢી દઉં. દરવાજો ખોલો. દરવાજો નહીં ખોલવાની જરૂર, વધારે આવશે. ના આવો. પગડી મૂકી દે ને. આ બાજુ કા. પણ તું ચમ ઉતર્યો? એ બાજુ ના. સો ગાઈસ હવે ઘરે પહોંચી જઈશું અમે લોકો. 48 મિનિટ બાકી ઘરે પહોંચવામાં. સો ઘરે જઈને મળીએ. ઓકે જો ગાઈસ ખાલી ન્યૂ હેમ્પશરનો વ્યૂ જુઓ. ચલો મસ્ત હો ને નજારો બાકી. અને ઉપરના પેલા પર્વતો જુઓ ચલો મસ્ત દેખાય. હું અને સાહિલ ઓલમોસ્ટ હવે પહોંચવા જ આવ્યા. 23 મિનિટ જ બાકી ઘરે જવામાં. એટલે મસ્ત ખુલ્લા રોડ હી ને જન્નત. જસ્ટ હાલ જ ઘરે પહોંચ્યા છીએ. હવે કંઈક ખાવું નાસ્તા જેવું થોડું એવું, પછી રસોઈ બનાવવાનું ચાલુ કરી દઉં હું. સો ફરીને તો જેવો થઈ ગયો અમે બધો. જુઓ સાહિલ બી જો અહીંયા છે, એ ફ્રેશ થઈને પછી નીચે જશે. આજે તો રવિએ લંચ બનાવ્યું હતું, ગઈકાલ ડિનર બનાવ્યું હતું. અત્યારે હાલમાં મેં છે ને મગની દાળના ઢોકળા બનાવ્યા. મગની દાળ એટલે આરાઈ દાળ, આ વાળી પીળી દાળના. સો મગની દાળ છે ને પલાળેલી પડી હતી 1-2 દિવસથી. અમે લોકોએ વચ્ચે શી ખબર શું બનાવ્યા, ઢોકળા જ બનાવતા ત્યારે જ પલાળી હતી તો વધી હતી. તો આજે ઢોકળા ફરીથી બનાવી નાખ્યા છે 1 પ્લેટ જેટલા. આટલા હવે મુઠિયા બનાવવાની તૈયારી કરીશ હું, કેમ કે 6 વાગી ગયા. એટલે વહેલા બનાવીને મૂકી દઉં, પછી મોડા વઘારીશ. પણ અત્યારે હાલમાં જો કેટલા મસ્ત બન્યા ને. મેં થોડું વધારે પેલું એ નાખ્યું છે ઉપર, શું કહેવાય, બ્લેક પેપર. અત્યારે હાલમાં 9 વાગી ગયા છે રાતના. જમવાનું બધું રેડી કરી નાખ્યું છે, કમ્પ્લીટ બનાવી દીધું. સો ચલો તમને બતાવું કે શું બનાવ્યું મેં. તો જો અહીંયાથી મેં કિચન તો ક્લીન કરી નાખ્યું, ગેસ ક્લીન કરવાનો બાકી છે. વાસણ બધા ઘસી નાખ્યા. બસ હવે જમીન જે વાસણ થશે ને એ જ બાકી. અહીંયા આગળ હું જે બી એપલ લાવી હતી બધા ધોવા નાખી દીધા. આ બાજુમાં જો બતાવી દઉં તમને બધાને. સો મુઠિયા બનાવીને રેડી કરી નાખ્યા છે કમ્પ્લીટ. આ બાજુમાં ચા બનાવ્યો, એ ઓલરેડી મેં ગાળી દીધો છે. હવે ગાળવાનો નહીં. શું કરું હું? પછી આ બાજુમાં પેલા ઢોકળા બનાવ્યા હતા એ રહ્યા. ઓકે બસ આટલું છે અત્યારે હાલમાં ડિનરમાં. હજુ અંકિત અને સાહિલે બંને સોરીથી નથી આવ્યા. સો આવતા જશે ક્લોઝ કરીને. સો જમી બમીને કામકાજ કરીએ ત્યારે મળીએ ગાઈસ. ત્યાં સુધી અમે લોકો પણ જમી લઈએ, તમે લોકો પણ જમી લો, મળીએ. 10 વાગી ગયા છે, 10માં 10 બાકી. હજુ કમ્પ્લીટ એક્ઝેક્ટ 10 નથી વાગ્યા. કામકાજ બધું પતાવી નાખ્યું વહેલા, એટલે પતાવ્યું કેમ કે ઊંઘવાની તૈયારી કરવી છે. થાક્યા છીએ આખો દિવસ બહાર ફરીને. હું બી વહેલી 6:30ની જાગું છું, રવિ બી 6:30ના જાગી. એન્ડ એ આખો દિવસ એમને આરામ બિલકુલ નહીં કર્યો. કામકાજ બધું પતાવી નાખ્યું. જુઓ તમને એકવાર બતાવી દઉં. તો યસ બધું ડન થઈ ગયું છે. વાસણ કમ્પ્લીટ, સિંક, પ્લેટફોર્મ, પછી ગેસ બધું ક્લીન. અહીંયા નીચે આ પેલું પાથર્યું હતું ને અહીંયા આગળ, એ સાહિલે બધું ત્યાં પોતું મારીને કમ્પ્લીટ કરી નાખ્યું. કચરો લઈ લીધો એને. એન્ડ મેં કચરો વાળ્યો હતો આટલામાં ખાધા પહેલાં, એટલે એના પછી નથી વાળ્યો મેં. ઓકે સો બધું ડન થઈ ગયું છે. બાકી ચલો બહુ વાતો થઈ ગઈ. મળીએ આવતીકાલે નવા વ્લોગમાં નવી સવાર સાથે. કામકાજ બધું પતી ગયું છે. સો ઊંઘવાની તૈયારી કરીશું. સો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, શુભ રાત્રિ.